ત્યારે વાઘ ગાયને જોઈને હસવા માંડ્યો કે જો હવે આપણે બે મરી જવાના. ત્યારે ગાય હસવા માંડી કે વાઘ કહે છે કે તને હસવું આવે છે? તો કે હા મને હસવું આવે છે. કેમ? તો કે તને જોઈ. પણ શા માટે? તો કે તને એક પ્રશ્ન પૂછું. વાઘ કે પૂછો. તો ગાય કે તારા માથે કોઈ ધણી ખરો? વાઘ કે મારા માથે કોણ ધણી હોય? હું તો જંગલનો રાજા છું, મારી માથે કોઈ ધણી હોય નહીં. તો સાંભળી લે, હમણાં દાડો આથમશે ને એટલે મારો માલિક છે ને એ મને ગોતતો ગોતતો અહીંયા આવશે અને જ્યારે મને આ કાદવની અંદર ભાળશે ને એટલે હાથ ઝાલી મને ખેંચીને બહાર કાઢશે. પણ તને જવું તો તારે પડશે કે તારે માથે કોઈ ધણી નથી. કહેવાનો તાત્પર્ય છે કે સદગુરુ રૂપે જેનો માથે હાથ હોય ને એનો જ્યારે દાડો આથમે ને ત્યારે ગોતી લે ને. અને હવે દેવગઢથી પધારેલા ભાઈ શ્રી વિજયને વિનંતી કરો કે તેઓ બે સાખી અને બે વાણી લઈને આવે. ભાઈ શ્રી વિજય, ધન્યવાદ. અહીંયા જે રકમ આવે છે એ રકમ આપણે ધર્મદામાં જ વાપરવાની છે. અહીંયા કોઈ માલિકને કોઈને પણ આપવાના નથી આ પૈસા, અને એ લગભગ ગાયોના ચરામાં જ આપણે દેવાના છે. તો જે કોઈની યથાશક્તિ હોય તેઓ અહીંયા આવી અને આપણો આત્મા રાજી થાય